સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો। આ 6 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 64 માર્ક્સનું પૂછાશે તો તમે 100% પાસ થઈ જશો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં કાલે તમારે વિજ્ઞાનનું પેપર છે પૂરક પરીક્ષાનું। આજે આપણે જોવાના છીએ સાથી પેપર સેટનું પેપર નંબર 3। ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી દીધા છે, એ જોઈ લેજો। અને એના કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે આ જોઈ લેજો, કારણ કે આમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમારી સાથે શેર કર્યા છે। આ એક વિડીયો પણ જોઈ લેશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જશો। તો આ વિડીયોને જોયા પછી આ વિડીયો તમે અવશ્ય જોઈ લેજો। આજે આપણે જોવાના છીએ પેપર નંબર 3, એનું સોલ્યુશન પણ હું તમારી સાથે સોલ્વ કરાવી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપણે છેલ્લે જોઈશું। સૌથી પહેલા વિભાગ બી, તમે નોટ અને પેન લઈને બેસજો, હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ કહેવાનો છું, બરાબર। 25મા નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, પહેલું ચેપ્ટર, એનામાંથી 2 પ્રશ્ન આવશે, એક વિભાગ બી માં આવશે, એક વિભાગ સી માં આવશે। તો એમાંથી 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે લખી દેજો, ક્ષારણ, ખોરાપણું અને રેડોક્સ। આ 3 માંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં કાલે 100% પૂછાશે, ક્ષારણ, ખોરાપણું અને રેડોક્સ, બરાબર। એના પછી 26મા નંબરનો ક્વેશ્ચન, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો, અને એક અપવાદ વાળો ક્વેશ્ચન છે એ તમે કરી દેજો। અને એક બીજો ક્વેશ્ચન છે કે સક્રિયતા શ્રેણીના આધારે ટોચમાં રહેલી, મધ્યમાં રહેલી અને તળિયે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, આ 3 પ્રશ્ન પણ તમે કરી દેજો। એના પછી 27મો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, ઉત્સર્જન તંત્ર, એની આકૃતિ તમારે દોરવાની છે। અને આ ચેપ્ટર જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું તમારી પરીક્ષામાં છે, 4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે। તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર કરી દેજો। એના સિવાય હૃદયના 2 ક્વેશ્ચન છે કે એક મનુષ્યનું હૃદય સમજાવો અને મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન, તો આ 2 પ્રશ્ન તમે કરી દેજો। અમીબામાં પોષણ છે એ પણ તમે કરી શકો છો। એના પછી 28મો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, 29મો પણ ચાલશે, 30મો પણ ચાલશે, 31મો વિદ્યુત ચેપ્ટર એ પણ 10 માર્ક્સનું છે। તો 31મો અને 32મો બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ નથી થતો, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ, એનો ડિફરન્સ પણ પૂછાઈ શકે છે, અહીંયા તમે જોઈ શકો છો। અથવા તો વિદ્યાર્થી મિત્રો બીજું કઈ રીતના પૂછાઈ શકે છે, તમને એનું સૂત્ર સાબિત કરવાનું કે શ્રેણી માટે R બરાબર R1 + R2 + R3 આવશે અને સમાંતર માટે 1/R બરાબર 1/R1 + 1/R2 વાળું, બરાબર। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। અથવા તો વિદ્યાર્થી મિત્રો મારો નંબર છે 8460656524, બરાબર। એના ઉપર તમે મને WhatsApp પર મેસેજ કરશો તો પણ આ PDF હું તમારી સાથે શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો। એના પછી તમે 34મો ક્વેશ્ચન પણ જોઈ લેજો, આપણું પર્યાવરણ, એ પણ 10 માર્ક્સનું છે। જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો, પોષક સ્તર વાળો ક્વેશ્ચન તમે કરજો। આહાર શૃંખલા છે, ઓઝોન વાળો ક્વેશ્ચન છે, બરાબર। એના પછી લસિકા અને રુધિર જૈવિક ક્રિયાઓ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, ફ્યુઝ વિશે પણ ટૂંકમાં સમજ આપો, ફ્યુઝની આકૃતિ પણ તમે દોરી શકો છો। એના પછી વિભાગ સી માં મેં તમને ઓલરેડી કહી દીધું છે, આ 4 પ્રક્રિયા છે, યોગશીલ નહીં, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન। આ 4 માંથી એક પૂછાઈ શકે છે। થર્મિટ પ્રક્રિયા, ક્ષારણ એટલે શું અને ક્ષારણ અટકાવવાના ઉપાયો, બરાબર, એ 2 પૂછાઈ શકે છે। એના પછી 41મો ઇમ્પોર્ટન્ટ નથી, 42મો ઇમ્પોર્ટન્ટ છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો। એના પછી નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, એ 2 ક્વેશ્ચન તમે કરી દેજો। એના સિવાય ઓમનો નિયમ તમે કરી દેજો, આ ચેપ્ટરના બધા સૂત્રો કરી દેજો, જેમ કે I = Q/T, V = W/Q, P = VI, બધાના એકમ કરી દેજો। શ્રેણી જોડાણ કરજો, સમાંતર જોડાણ કરજો, ઓમનો નિયમ કરજો, બરાબર। એના પછી વિભાગ ડી માં બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, આ 2 ચેપ્ટર કરશો, કારણ કે 2 પ્રશ્ન પૂછાશે આ બંને ચેપ્ટરમાંથી 4 માર્ક્સના। એમાં બીજા ચેપ્ટરમાંથી મેં તમને ઓલરેડી કહી દીધું છે, બધાની બનાવટ કરી દેજો, ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને જીપ્સમ, આ 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન પૂછાશે। અને pH માપક્રમ પૂછાઈ શકે, દૈનિક જીવનમાં pH નું મહત્વ, અથવા તો હાઇડ્રોજન વાળો પ્રયોગ છે, તટસ્થીકરણની પ્રક્રિયા છે, બરાબર, એ ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે,
કાર્બન પરમાણુમાં સહસંયોજક બંધ આ નથી પૂછાવાનો. એના સિવાય તમે સાબુનીકરણ કરી દેજો આ ચેપ્ટરમાંથી 2-3 ક્વેશ્ચન કરજો. સાબુનીકરણ, એના સિવાય ક્રિયાશીલ સમૂહ વાળો ક્વેશ્ચન છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ અને સાબુ પ્રક્ષાલક, આ 3-4 ક્વેશ્ચન કરજો. વિષમપોષી પોષણ છે, એના પછી ખોરાકનું શું થાય છે એટલે કે ખોરાકનું પાચન તમને પૂછ્યું છે. તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી. એના સિવાય એ લોકો પેલો પ્રિઝમ વાળો ક્વેશ્ચન છે, સફેદ શ્વેત પ્રકાશનું વિભાજન. એના સિવાય એક મેઘધનુષ્ય વાળો ક્વેશ્ચન છે. આ 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર, તો એ પણ ઇમ્પોર્ટન્ટ નથી. જૈવિક વિસાલન કરી દેજો. ઓઝોન સ્તર વાળો પણ વિદ્યાર્થી મિત્રો કરી દેજો. બરાબર, આ વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના મેં તમને ક્વેશ્ચન કરાયા. વિભાગ એ ના પણ હું તમને એક વખત બતાવી દઉં છું. આના સિવાય જે બીજા 2 પેપર અપલોડ કર્યા છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ 24 માર્ક્સના હેતુલક્ષી આવશે. તો પહેલો તો આઈ થિંક સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન છે. એમાં બીજામાં લખ્યું છે બ્યુટેનોન, તો કીટોન આવશે. ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થશે. વિદ્યુત પાવરનું સૂત્ર નથી તો IR² નહીં થાય. નાના અક્ષરો વાંચવા માટે બહિર્ગો લેન્સ વપરાશે. લઘુ દ્રષ્ટિ હશે તો આગળના વિસ્તારમાં પ્રતિબિંબ રચાશે. CnH2 એની આલ્કીનનું સૂત્ર છે. પછી વોલ્ટેજનું સૂત્ર તમને કીધું છે. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ નાના આંતરડામાં થશે. પિતૃઓના લક્ષણો જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરશે. મોટવણીનું મૂલ્ય હંમેશા 1 હશે. અને મિશ્ર ધાતુ હશે તો એનું ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતાં ઓછું હશે. એના પછી તમે સાચું ખોટું પણ જોઈ શકો છો. એના પછી ચેતાકોષના 3 ભાગ, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત્ર. આનુવંશિકતા કોને કહેવાય તો એક પેઢીના લક્ષણો બીજી પેઢીમાં ઉતરી આવશે અને આનુવંશિકતા કહીશું. નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ હશે તો વાસ્તવિક અને ઉલટું હશે. અને વિદ્યુત પ્રવાહનો એકમ આપણે એમ્પિયર વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે. એના પછી 4 જોડકા પૂછાશે. 4 જોડકામાં 2 જોડકા આપણા પર્યાવરણમાંથી પૂછાશે અને 2 જોડકા જૈવિક ક્રિયાઓમાંથી પૂછાશે. તો 4 જોડકા થઈ ગયા. અને વિભાગ બી ફરીથી હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એક વિડીયો મેં અપલોડ કર્યો છે, એ તમે આ વિડીયો ખાસ જોઈ લેજો. એમાં મેં બધા જ ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 5 થી 6 ચેપ્ટર, એના બધા જ પ્રશ્નો તમને કીધા છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને સાથી પેપર સેટના બી તમે 5 પેપર સરસ મજાના કરી દેજો. સાથી પેપર સેટ ABC ક્લાસ ગાંધીનગર, એમનું પણ હું ધન્યવાદ કહું છું કારણ કે માર્ચ 2024માં પણ એમના પેપર સેટમાંથી ઘણું બધું પૂછાયું હતું. તો કાલના પેપરમાં પણ પૂછાશે અને માર્ચ 2025માં પણ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. ચાન્સીસ એટલે પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો. તો તમે 5 પેપર પણ કરી દેશો તો પણ ખૂબ જ સરસ માર્ક્સે પાસ થઈ જશો. બરાબર, તો આપણે જોઈએ બીજા વિડીયો પણ તમે જોઈ લેજો. બરાબર, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.